સાબરકાંઠામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર છેલ્લા 8 વર્ષથી ઓવરબ્રિજનું કામ પૂર્ણ થતા આજે સાબરકાંઠા જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયાના હસ્તે ખુલ્લો મુકાયો હતો। સાબરકાંઠામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર છેલ્લા 8 વર્ષથી ઓવરબ્રિજનું કામ પૂર્ણ થતા આજે સાબરકાંઠા જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયાના હસ્તે ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો હતો। તેમજ ઓવરબ્રિજ ખુલ્લો મુકાતા સાબરકાંઠા સહિત હિંમતનગરમાંથી પસાર થતા કેટલાય લોકો માટે ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળ્યો છે। સાથોસાથ સ્થાનિક અવરજવર કરનારા લોકો માટે પણ આ ઓવરબ્રિજ સમસ્યાઓના અંત સમાન બની રહી હોય તો નવાય નહીં। નેશનલ હાઈવે નંબર 48 ઉપર 454 કરોડના ખર્ચે સાથે નવીનીકરણ હાથ ધરાયું હતું। જો કે ગાંધીનગરથી શામળાજી સુધી બની રહેલા નવીન 6 લેન નેશનલ હાઈવે ઉપર ઓવરબ્રિજ સહિત સર્વિસ રોડનું કામ અથવા તો રહેતું હતું। તો જો કે સાબરકાંઠા જિલ્લા સાંસદે આ મામલે લોકસભામાં રજૂઆત કરી કામ પૂરું કરવા મામલે રજૂઆત કરતા આજે મોતીપુરા 4 રસ્તા નજીકના ઓવરબ્રિજને ખુલ્લો મુકાયો હતો। આ તબક્કે સાબરકાંઠા વહીવટી તંત્ર સહિત હિંમતનગર ધારાસભ્ય તેમજ લોકસભાના સાંસદ વિશેષ હાજરી આપી હતી। આજે સહકારી જીન ખાતે જે બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું હતું એને અમે સાધનોને જવા માટે લીલી ઝંડી આપી હતી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને આપણા રોડ અને પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરીજીની આગેવાનીમાં 454 કરોડનું જે માતબર રકમ આ રોડ માટે નેશનલ હાઈવે માટે ફાળવી હતી એમાંથી ચિલોડાથી શામળાજી સુધીના જે બ્રિજ બનતા હતા એમાં અહીંયા ટ્રાફિક સમસ્યા પણ હતી। અહીંયા થોડા દિવસ પહેલાં અમે નિરીક્ષણ પણ કર્યું હતું અને કામ પૂર્ણતાના આરે હતું। આજે તે શરૂ થઈ ગયું છે અને ટ્રાફિકની સમસ્યા દૂર થશે અને બાકીના બ્રિજનું કામ પણ સતત પ્રગતિમાં ચાલુ છે અને એ પણ જૂન સુધીમાં લગભગ બધા બ્રિજ પૂર્ણ થઈ જશે એટલે જનતાને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે અને આ જ રીતે આપણો દેશ વિકાસ પામશે અને વિકસિત ભારત બનવા જઈ રહ્યો છે। ત્યારે સર્વિસ રોડના કામ પણ જે આપણે એમને રજૂઆત કરી હતી અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી અને એ પ્રમાણે સર્વિસ રોડ પણ થઈ રહ્યા છે અને ખૂબ સારા થયા છે અને જ્યાં જ્યાં રોડ તૂટવાની સમસ્યા હતી ચોમાસામાં ન તૂટે એના માટે અમુક જગ્યાએ મેં આરસીસી રોડની પણ માંગ કરી હતી અને એમણે અમને કીધું પણ હતું હૈયાત ધારણા પણ આપી હતી અને એ રીતે પણ એ કામ કરે છે અને કામ પણ ખૂબ સારું કર્યું છે અને સૌ જનતાને આ રોડ એમના માટે ખુલ્લો મૂકવામાં આવે છે ત્યારે ટ્રાફિકની સમસ્યા પણ દૂર થશે અને સૌ અહીંયાથી શાંતિથી અવરજવર કરી શકશે। સાથોસાથ સાબરકાંઠા લોકસભા સાંસદે જણાવ્યું હતું કે વર્ષો જૂની ચાલતી ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે આ ઓવરબ્રિજનું બનવું જરૂરી હતું। તેમજ આજથી ઓવરબ્રિજ શરૂ થતા ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે। સાથોસાથ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારનો તેમને આભાર માન્યો હતો। સામાન્ય રીતે સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગર ખાતે વર્ષોથી ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યારે ટ્રાફિકની સમસ્યા સૌથી વધારે અસરકારક બની રહી હતી અને જો કે આજે ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયાની સાથોસાથ સાબરકાંઠા જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા ઓવરબ્રિજને ખુલ્લું મૂકતા સ્થાનિકો માટે પણ આનંદનો વિષય બની રહ્યો છે। અત્યારે હાલ નિવડો આવી ગયો છે અને અવર જવર માટે હાલ તકલીફ ઓછી પડશે। હોસ્પિટલો જવા માટે પબ્લિકને તકલીફ પડતી હતી, અકસ્માતનો ભય વધારે હતો, એ બધું દૂર થશે। અહીંથી હિંમતનગર ઉદયપુર જવામાં પેશન્ટો આવવામાં તકલીફ પડતી હતી, હોસ્પિટલોમાં જવા માટે પણ તકલીફો પડતી હતી। એના કારણે આજે બ્રિજનો નિવેડો આવ્યા પછી ખુલાસો થયો છે અને ઓપનિંગ થયું છે। એના કારણે બહુ જ પબ્લિકને સારું ફાયદો થશે અને સારું રહેશે। 2016થી આ રોડ જે નેશનલ હાઈવે નંબર જૂનો 8 ને અત્યારે હાલમાં 48 નંબર જે ચિલોડાથી શામળાજી સુધીનો 6 લાઇન બનતો હતો તેમાં ઘણા કોન્ટ્રાક્ટો બદલાઈ ગયા, ઘણી એજન્સીઓ બદલાઈ ગઈ, વારંવાર રજૂઆત કરી પરંતુ કોઈ નિકાલ ના આવતા અહીંયા આંદોલન થયું, ધરણા થયા, ગાડીઓ રોકવાની, ઘણાઓને પોલીસ કેસ થયા। તેને ધ્યાનમાં લઈને અત્યારે હાલના ચાલુ સાંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી દ્વારા વારંવાર કેન્દ્રમાં રજૂઆત કરી
અને આજે આ રોડ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. એવી રીતે જો મોતીપુરામાં પણ તાત્કાલિક ધોરણે આ રોડ થાય અને કોઈ સમસ્યા ના ઊભી થાય એવી મારી સરકારને વિનંતી. બીજું એ કે આ રોડનું થોડુંક મટીરિયલ થોડુંક સારું વપરાય તેની ધ્યાન રાખવું જોઈએ સરકારી તંત્રને. નેશનલ હાઈવે નંબર 48 ઉપર મોટાભાગે અકસ્માતોની વંજાર થવાની સાથોસાથ હિંમતનગરથી અમદાવાદ તરફ જવા માટે તેમજ રાજસ્થાનથી અમદાવાદ તરફ જનારા વાહન ચાલકો માટે ભારે પરેશાની બનતી હતી, જે આજથી દૂર થશે તે નક્કી છે. જોકે સાબરકાંઠા લોકસભા સાંસદ દ્વારા નેશનલ હાઈવે નંબર 48 ઉપર ખુલ્લો મુકાયેલ આ ઓવરબ્રિજ આગામી સમયમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવામાં કેટલો સહાયક થાય છે એ તો આગામી સમય જ બતાવશે. આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગરમાં આવેલ શ્રી હિંમત હાઈસ્કૂલમાં સાયબર ક્રાઇમ અને સોશિયલ મીડિયા અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. શ્રી હિંમત હાઈસ્કૂલ હિંમતનગરમાં શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજરોજ કુમારી કૃષ્ણાબેન ચૌધરી તથા તેમની ટીમના કુમારી ફાલ્ગુનાબેન અને ગજેન્દ્રસિંહ વાઘેલા દ્વારા શાળામાં ભણતા વિદ્યાર્થીઓમાં સોશિયલ મીડિયા અને સાયબર ક્રાઇમ અંગેની જાગૃતિ ફેલાય તે માટે એક શિબિરનું આયોજન કરી વિદ્યાર્થી સાથે ચર્ચા વિચારણા તથા પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી જાણકારી પ્રાપ્ત થઈ હતી. આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠામાં 108 એમ્બ્યુલન્સ સેવાએ વર્ષ 2024 દરમિયાન કુલ 26,000થી વધુ લોકોને સારવાર પૂરી પાડી હતી. સાબરકાંઠા જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ દ્વારા વર્ષ 2024માં 26,309 જેટલા દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડી તેઓના જીવ બચાવવામાં આવ્યા છે. જીવન રક્ષક 108 સેવાએ કોરોના કાળ, પૂર અને અન્ય વિપરીત પરિસ્થિતિઓમાં લોકોની સમયસર સારવાર કરી જીવ બચાવ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ દ્વારા વર્ષ 2024માં 26,309 જેટલા દર્દીઓને સમયસર સારવાર કરી ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે. વર્ષ 2024માં સાબરકાંઠામાં 108 એમ્બ્યુલન્સને ઇમરજન્સીના કુલ 2,024, પેટના દુખાવાના 2,206, એલર્જી રિએક્શનના 32, માનસિક તકલીફના 26, શ્વાસની તકલીફના 1,925, હૃદયરોગના 1,046, ખેંચના 572, વાતાવરણને લગતી ઇમરજન્સીના 8, તાવના 727, આકસ્મિક આપદાના 20, ઝેરી દવાની અસરના 854, પ્રસૂતિને લગતી ઇમરજન્સીના 10,365, લખવાના 173, માર્ગ અકસ્માતના 3,523, અજાણી તકલીફના 2,072 સહિત વિવિધ કેસ મળ્યા છે, જેમાં સમયસર 108 એમ્બ્યુલન્સે સેવા આપી છે. આ ઉપરાંત સગર્ભા મહિલાને કેટલીકવાર સ્થળ પર જ પ્રસૂતિ કરાવવાની જરૂર પડે છે. વર્ષ 2024માં કુલ 324 મહિલાઓને 108 એમ્બ્યુલન્સે સ્થળ પર જ પ્રસૂતિ કરાવવામાં આવી છે. 108 એમ્બ્યુલન્સ હરતા ફરતા પ્રસૂતિ ગૃહની ગરજ સારે છે. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠામાં કુલ 16 એમ્બ્યુલન્સ છે, જે જીવન રક્ષકના જરૂરી સાધનોથી સજ્જ છે. આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર.